ઘટના રબારણ પ્રાથમિક શાળાના બાળકો અભ્યાસ કરવા માટે ચાલતા આવવા મજબૂર। અંદાજે 5 કિલોમીટરના અંતરેથી બાળકો ચાલતા અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। જંગલ વિસ્તાર તેમજ ભયંકર રસ્તા પરથી પસાર થતા બાળકો સાથે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તે બાળકનું જવાબદાર કોણ? સરકાર દ્વારા બાળકોને અભ્યાસ કરવા માટે અવરજવર માટે ટ્રાન્સપોર્ટની સુવિધા હોવા છતાં બાળકો સુવિધાઓથી વંચિત। શિક્ષણ ક્ષેત્રની શરૂઆતથી ટ્રાન્સપોર્ટની સુવિધા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી। થોડા મહિના સુધી બાળકોને સુવિધાઓનો લાભ મળ્યો હતો। 4 મહિનાથી બાળકો ચાલતા અભ્યાસ કરવા મજબૂર બન્યા। પ્રાથમિક શાળાના આચાર્યની મનમાનીને લઈ બાળકો ચાલતા અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા। ત્યારે આ બાબતે NSUIના મહામંત્રી ઈશ્વર ડામોર સહિત કાર્યકરોને જાણ થતાં રબારણ પ્રાથમિક શાળા ખાતે ધસી આવ્યા તેમજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો સાફ સફાઈ કરતા નજરે પડ્યા। પ્રાથમિક શાળાના આચાર્યને ટ્રાન્સપોર્ટ બાબતે ધારદાર રજૂઆત કરી। ટૂંક સમયમાં ટ્રાન્સપોર્ટની સુવિધા શરૂ કરવામાં નહીં આવે તો સ્કૂલને તાળાબંધી કરવાની NSUIના કાર્યકરોએ આપી ચીમકી। આચાર્ય સહિત શિક્ષણ અધિકારીએ થોડા જ દિવસોમાં ટ્રાન્સપોર્ટની સુવિધા શરૂ કરવા બાહેંધરી આપી। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। રબારણ ગામે જે પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં અજાપુર મોટા સુરેલા ગામથી એટલે કે જે અહીંયાથી 3 થી 4 કિલોમીટર દૂર થાય છે ત્યાંથી બાળકો છેલ્લા 3-4 મહિનાથી ચાલતા આવતા હતા, જેના કારણે બાળકો ચાલતા આવે તો આ રસ્તો થોડો ભયભીત અને ભયાનક હોવાથી કોઈ પણ અકસ્માતનો ભોગ બને અથવા કોઈ પણ જીવનું જોખમ લઈને જીપને લટકીને કે એ રીતે આવે તો જીવનું જોખમ પણ એમના માટે હતું। જેના અનુસંધાનમાં અમે આજે રબારણના પ્રિન્સિપલને રજૂઆત કરવા માટે આવેલા હતા કે આ જે ગામો છે અજાપુર મોટા અને સુરેલા જેટલા બી વિદ્યાર્થીઓ તેમના અહીંયા અભ્યાસ માટે આવે છે એમની જે ટ્રાન્સપોર્ટની સુવિધા છે સરકારની ગાઈડલાઇન મુજબ જે ટ્રાન્સપોર્ટની સુવિધા મળે છે એ એમને વિદ્યાર્થીઓને સુવિધા મળે। વિદ્યાર્થીઓના જે અવ્યવસ્થા ઊભી થઈ છે અને જે તકલીફો છે આચાર્યશ્રી દ્વારા કે એમની અવ્યવસ્થાને વ્યવસ્થા સ્વરૂપમાં બદલી અને એની તકલીફોનું સોલ્યુશન લાવે એ માટેની આજે રજૂઆત કરી હતી। આવનારા સમયમાં અમારે જોવાનું રહેશે કે જો આ અમારી જે પણ તકલીફો છે વિદ્યાર્થીની અવ્યવસ્થા ઊભી થઈ ટ્રાન્સપોર્ટની જે પણ તકલીફો છે જો એનું સોલ્યુશન આવશે તો અમારી આ રજૂઆતનું અને સાહેબશ્રીને અમે અભિનંદન પાઠવીશું। પરંતુ જો અમારી રજૂઆતને આ સાંભળવામાં નથી આવતી કે ટ્રાન્સપોર્ટની સુવિધા ઊભી કરવામાં નથી આવતી તો આવનારા સમયમાં ઉપર સુધી અમે ઉગ્ર રજૂઆતો કરીશું। શાળાઓને તાળાબંધી કરવાની પડશે તો પણ કરીશું અને જે પણ અમારે માર્ગ અપનાવવો પડે એ પ્રકારના અમે આશ્ચર્યજનક પ્રોગ્રામ આપતા રહીશું। જય બોલ। મારું નામ રાકેશ છે। હું 5 કિલોમીટર દૂર આવી છું। પહેલાં ઇકો લેવા આવતો પણ હવે નહીં આવતો। કઈ સ્કૂલમાં ભણે? રબારણ। પહેલાં ઇકો આવતી લેવા? ના આવતો। તો હવે કેમ નહીં આવતી? શું ખબર। કેટલા મહિનાથી નહીં આવતી? 5 ના 4। તું કેટલા કિલોમીટર દૂરથી આવે? 5। સ્કૂલમાં આવતા કેટલો કલાક થાય? 1। રસ્તામાં બીક નહીં લાગતી? બીક લાગે। ઓકે। આજ રોજ NSUIના મહામંત્રી રજૂઆત કરી એ સંદર્ભે રબારણ પ્રાથમિક શાળામાં આવવાનું થયું। આ શાળામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે બાળકો ઘણા સમયથી શાળામાં આવતા નથી ટ્રાન્સપોર્ટ લીધેને કારણે। તો આ બાબતે SMC શાળાના સ્ટાફ અને આજુબાજુ ગાડીવાળાને ભેગા કરીને તમામને કહેવામાં આવ્યું કે જે સરકારના રૂલ્સ પ્રમાણે જે ગાડીની સુવિધા છે એ ડ્રાઈવર અને તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ અને અહીં આવશે તો અમે અહીંયા દરખાસ્ત જે રીતે મૂકવામાં આવશે એ રીતે અમે આગલી કચેરીએ તાત્કાલિક જાણ કરી અને ગાડી ચલાવવા માટે બાંયધરી આપીએ છીએ। વસ્તુ જય હિન્દ।